ફુલવાડીમાં સવારે એક ફોન આવ્યો હતો અને વિસ્તારમાં ગઈકાલે રાત્રે બે બિલાડાઓ શિકારની પાછળ લીમડાના ઝાડ પર ચડી ગયા હતા। તે વિસ્તારમાં લોકોમાં કુતૂહલ સર્જાયો હતો અને બિલાડાઓને બચાવવા માટે ઘણી સંસ્થાઓએ ત્યાં ઉપસ્થિત રહી સહી સલામત બિલાડાઓને નીચે ઉતારી લેવામાં આવ્યા હતા। આજરોજ સવારે એક ફોન આવ્યો હતો। ફુલવાડી વિસ્તારમાં ગઈકાલે રાતના સમયે બે બિલાડા શિકારની પાછળ લીમડાના ઝાડ પર ચડી ગયા હતા। તે વિસ્તારમાં લોકોએ સવારે બિલાડાને બચાવવા ઘણી સંસ્થાઓનો સંપર્ક કર્યો હતો અને રિસ્પોન્સ ન મળતા પ્રેરણા ફાઉન્ડેશન જીવદયા હોસ્પિટલ આગિયાળીમાં ફોન આવ્યો હતો। સંસ્થાના રેસ્ક્યુઅર ડી.કે. પરમાર ટીમ સાથે પહોંચી ફાયર બ્રિગેડના જવાનોની મદદથી બે બિલાડાને ઝાડ પરથી રેસ્ક્યુ કરીને બચાવ્યા હતા। આ સરાહનીય કામગીરીમાં પ્રેરણા ફાઉન્ડેશનના ડી.કે. પરમાર અને તેમની ટીમ અને ફાયર બ્રિગેડના સ્ટાફની મદદથી બિલાડાના જીવ બચાવી લેવામાં આવ્યા હતા। પ્રેરણા ફાઉન્ડેશન જીવદયા હોસ્પિટલ લગિયાળી, હું છું ડી.કે. પરમાર, રેસ્ક્યુઅર। આજ રોજ સવારમાં એક ફોન આવેલો હતો ફૂલવાડી વિસ્તારમાંથી કે ગઈકાલ રાતે લગભગ 9 વાગ્યાના આસપાસ બે બિલાડા ઝાડ ઉપર ચડી ગયેલા હતા। તો જેમનો ફોન આવ્યો તેણે સવારે ઘણા લોકોને ફોન કર્યો, છતાં કોઈનો રિસ્પોન્સ ન મળતા અમારા પ્રેરણા ફાઉન્ડેશન હોસ્પિટલ હેલ્પલાઇન નંબર ઉપર ફોન આવેલો કે આવી રીતના બે બિલાડા ફસાયેલ છે, તો મદદ માટે ફોન આવેલ। તો હું સ્થળ પર તાત્કાલિક પહોંચીને મેં જોયું તો હકીકતમાં તે 70થી 100 ફૂટની હાઇટ ઉપર એ બિલાડા હતા। એટલે ત્યાં પહોંચવા માટે મારે ફાયર બ્રિગેડની જરૂર હતી, તો મેં તાત્કાલિક ફાયર બ્રિગેડને ફોન કરતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે આવી ગયેલ છે અને બિલાડાનું સહી સલામત રીતે રેસ્ક્યુ કરી અને નીચે ઉતારેલ છે અને બિલાડાને એક પણ જાતની ઈજા પામેલ નથી।